મહિનાથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમારની ટીમ આની અંદર કામે લાગેલી છે. ઉત્તર પ્રદેશના જે ચાંદપુર વિસ્તાર છે ત્યાં જઈને તપાસ કરતા એવી હકીકત મળી હતી કે રણવિજયસિંહ ચૌહાણની 4 દીકરીઓ છે અને એમાં એક દીકરી કાનપુર, એક દીકરી ફતેપુર, એક દીકરી કલ્યાણપુર અને એક દીકરી ઉરઈ, એમ અલગ અલગ જિલ્લાઓમાં રહે છે. ચારે ચાર જે જિલ્લાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને એ તપાસ કર્યા બાદ એ જે દીકરીઓ છે, એના જમાઈ છે, એના પરિવારના અન્ય સભ્યો, એ તમામ લોકોના સીડીઆર એનાલિસિસ કરવામાં આવ્યા હતા, ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને એક ચોક્કસ હકીકત જે મળી હતી કે આ આરોપી છે એ 12મી જુલાઈની આસપાસ એ ચાંદપુરમાં પોતાના વતનમાં આવવાનો છે અને ચોક્કસ હકીકત આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને લોકલ પોલીસ સ્ટેશન ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ અને ફતેપુર ડિસ્ટ્રિક્ટ એસએસપી અનુપ કુમાર સિંહની મદદથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક ખૂબ મોટી સફળતા 37 વર્ષ જૂના ટાડા એક્ટના આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે.